હલો, આપણે જે નેક્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે એ ચેપ્ટર છે મેનેજિંગ એમ્પ્લોય બેનિફિટ્સ એન્ડ વેલફેર સર્વિસીસ. કે આપણે જે કંપની છે, ઓર્ગેનાઇઝેશન છે, એના એમ્પ્લોઈઝને જે બેનિફિટ્સ પ્રોવાઈડ કરતી હોય અથવા તો વેલફેર સર્વિસીસ છે, એના માટે ઇન્સ્યોરન્સ લેતા હોય છે, મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, ઓર પેન્શન છે, ગ્રેચ્યુટી, આ બધું જે પ્રોવાઈડ કરે છે એ એમ્પ્લોય બેનિફિટ્સ છે. તો આપણે એના વિશે ડિસ્કસ કરવાનું છે. ફર્સ્ટ જે ટોપિક છે મિનિંગ ઓફ બેનિફિટ એન્ડ ધી સર્વિસીસ. તો બેનિફિટનો મિનિંગ શું છે, સર્વિસનો મિનિંગ શું છે, બરાબર છે. એને જે એના HR જે મેનેજમેન્ટ જે ડિપાર્ટમેન્ટ છે એ બધું હેન્ડલ કરશે, તો એનો પહેલાં તો બેનિફિટ છે એ આપણે જોવાનો છે. એમ્પ્લોય બેનિફિટ્સ એન્ડ સર્વિસીસ ઇન્ક્લુડ્સ એની બેનિફિટ્સ ધેટ ધ એડિશન ટુ ડાયરેક્ટ રેમ્યુનરેશન. એની સેલેરી છે, એનું રેમ્યુનરેશન છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. એના એડિશનમાં એને જે આ બધા બેનિફિટ્સ છે એ આપવામાં આવતા હોય છે. ઘણીવાર બની શકે કે કંપની છે એના શેર પ્રોવાઈડ કરતી હોય છે, ઘણીવાર એ લોકોને મોનેટરી ટર્મ્સની અંદર એને કેશ પ્રોવાઈડ કરતી હોય છે. તો આ રીતે એ લોકોને બેનિફિટ્સ છે એ એની સર્વિસના બદલામાં એને આપવામાં આવતું હોય છે. તો એ જે એમ્પ્લોય બેનિફિટ્સ છે એ ડાયરેક્ટ રેમ્યુનરેશનના એડિશનમાં એને પ્રોવાઈડ કરવામાં આવશે. એમ્પ્લોય બેનિફિટ્સ એન્ડ સર્વિસીસ આર અલ્ટરનેટિવલી નોન એઝ ફ્રિન્જીસ, સર્વિસીસ પ્રોગ્રામ્સ, એમ્પ્લોય બેનિફિટ્સ ઓર હિડન પેરોલ. પેરોલ મીન્સ કે સર્વિસીસ. તો આ જે પેરોલ મીન્સ કે સેલેરી, તો જે સેલેરી એને પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ તો એને દર મંથ જે એવરી મંથ એને પ્રોવાઈડ કરવામાં આવતું જ હોય છે. એને એડિશનમાં એને જે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે, માનો કે 15 યર્સ એની સર્વિસ છે એનો એને એગ્રીમેન્ટ કરેલો છે, તો 15 યર્સની અંદર માનો કે એને કોઈ પેન્શન પ્રોવાઈડ કરવાનું છે, ગ્રેચ્યુટી પ્રોવાઈડ કરવાની છે, તો એના જે સેલેરીમાંથી અમુક જે પર્સન્ટેજ છે એ કટ કરી અને એ લોકો જે એમ્પ્લોયર છે એ પોતાની પાસે અક્યુમુલેટ કરે અને પછી એને એટ ધ એન્ડ ઓફ ધી સર્વિસ એને પ્રોવાઈડ કરે, બરાબર છે. તો આવા બધા બેનિફિટ્સ છે એમને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ઘણીવાર એ લોકોને મેડિકલ ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, એ બધું જ છે એ પણ બેનિફિટ્સના બદલામાં એ લોકોને આપવામાં આવતું હોય છે. સમ ડિસ્ટિંક્શન બિટવીન ધ ટુ. બેનિફિટ અને સર્વિસ વચ્ચેનો ડિસ્ટિંક્શન શું છે, એનો ડિફરન્સ શું છે? The term benefit applies to those items for which a directly monetary value to the individual employee can be ascertained, as in the case of pension, medical insurance or a holiday pay. કે કોઈ એમ્પ્લોય છે એને લીવ લીધી છે અથવા તો કોઈ હોલિડે ઉપર જાય છે, તો એ હોલિડે છે એના માટે એમને પેમેન્ટ કરવામાં આવે અથવા તો એને હોલિડેઝની ઓફર્સ કરવામાં આવી હોય, એને કોઈ આઉટ ઓફ કન્ટ્રી છે અથવા તો ઇન્ડિયાની અંદર જ એ લોકોને એવા હોલિડે માટેના પેકેજ છે એ પ્રોવાઈડ કરવામાં આવતું હોય, અથવા તો એને હોલિડે માટે કોઈ રજા રાખેલી હોય, બરાબર છે, લીવ લીધેલી છે, બટ સ્ટીલ એનું પેમેન્ટ છે એ કટ ન થાય, બટ એની સેલેરી છે એ એને પૂરેપૂરી છે એ આપવામાં આવે. તો આ પ્રકારના બેનિફિટ્સ છે એ જેને મોનેટરી ટર્મ્સની અંદર ડાયરેક્ટલી મોનેટરી ટર્મ્સની અંદર જે આપવામાં આવતા હોય છે એને કહેવાય બેનિફિટ્સ. The word services applies to such items as a company, newspaper, company or purchasing services for which a direct money value for the individual employee cannot be readily established. તો સર્વિસ છે એ તમને મોનેટરી ટર્મ્સની અંદર આપવામાં ન આવે, બિકોઝ સર્વિસ છે એ ઇન્ટેન્જિબલ છે. એને તમે સર્વિસ પ્રોવાઈડ કરો એના બદલામાં તમને પ્રમોશન આપવામાં આવે, અથવા તો તમારું ન્યૂઝપેપરની અંદર માનો કે તમારો જે તમે કેવી સર્વિસ પ્રોવાઈડ કરો છો અથવા તો તમે કંપની માટે કેટલા બેનિફિશિયલ છો એ બધું આપવામાં આવે. તો એ જેવા ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે એ છે સર્વિસીસ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે કેરેક્ટરિસ્ટિક્સ ઓર ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી બેનિફિટ્સ એન્ડ સર્વિસ. તો એના કયા કયા એવા ઓબ્જેક્ટિવ છે બેનિફિટ અને સર્વિસના, અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ પણ તમે એને કહી શકો. Nearly every organization in our country provides benefit and service to its employee. તો ઘણા બધા એવા ઓર્ગેનાઇઝેશન છે જે મોસ્ટલી છે એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે એ મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સના ટર્મ્સમાં આપતા હોય છે, અને જે આપણે પબ્લિક ઓર્ગેનાઇઝેશન છે એ પેન્શન છે એવું બધું આપતા હોય છે. તો આવા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે કે જે આપણી કન્ટ્રીની અંદર કે જે આપણા એમ્પ્લોઈઝ છે, જે એમ્પ્લોઈઝ એની કંપનીમાં કામ કરતા હોય છે એ લોકોને બેનિફિટ અને સર્વિસ પ્રોવાઈડ કરે છે. These fringe continue to grow in their importance. Several reasons account for this trend. They represent increased earning to the employees. તો આ બધું માનો કે એને બેનિફિટ્સ ને સર્વિસીસ આપવામાં આવે કે જે ડાયરેક્ટ રેમ્યુનરેશનના એડિશનમાં આપવામાં આવે છે, કે જે એમ્પ્લોયની અર્નિંગ છે એ ઇન્ક્રીઝ કરશે, એમ્પ્લોયની અર્નિંગ ઇન્ક્રીઝ કરશે, પ્લસ એનો મોરલ છે એ ડાઉન નહીં થાય, મોરલ એનો ઇન્ક્રીઝ થશે, એનો જે ઓબ્જેક્ટિવ છે કંપનીની અંદર કે કંપનીનો ઓબ્જેક્ટિવ છે અચીવ કરવામાં એને ઘણી બધી હેલ્પફુલ થશે. ઇનફેક્ટ ધ એમ્પ્લોય પ્રિફર
Indirect remuneration to the direct pay. Any increase in direct pay only adds to the one's taxable income. But most benefit are not taxed, hence are advantageous to the employee. તો ઘણા બધા એવા બેનિફિટ છે કે જેના ઉપર એને ટેક્સ પે નથી કરવો પડતો, બરાબર છે. તો એના માટે એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે. તો એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ છે તો એને પૂરેપૂરો બેનિફિટ છે એ લઈ શકે, અને એનામાંથી ટેક્સનો જે પોર્શન છે એ પણ કટ ન કરવો પડે, તો એ એના માટે એડવાન્ટેજિયસ છે. Employers too prefer indirect remuneration to the direct pay. Increase in a benefit distort salary structure less and are often more easy to explain to shareholders as the social responsibility of the company. An employee joins and stay with an organization which guarantee attractive ફ્રિન્જ બેનિફિટ. તો ઘણીવાર છે એ કંપની બેનિફિટ એટલા માટે આવતી હોય છે કે એની કંપનીની અંદર જેટલા એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝ વધારે યર્સ એની અંદર કામ કરે, અથવા તો એ એમ્પ્લોય છે જોબ લીવ ન કરે, એનો જે મોટિવેશન છે એ મોટિવેશન એને મળે, એના માટે જે આવા બેનિફિટ્સ અને સર્વિસીસ છે એ કંપની એમને પ્રોવાઈડ કરતી હોય છે. બિસાઇડ્સ, વેકેશન્સ અલોંગ વિથ હોલિડેઝ એન્ડ રેસ્ટ બ્રેક્સ હેલ્પ એમ્પ્લોઈઝ મિટિગેટ and hence productivity during the hours actually employees work. તો એમ્પ્લોય જેટલા આર્સ વર્ક કરે છે એટલું એને પેમેન્ટ કરવામાં આવે છે, અને એની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય કે વધારે આર્સ વર્ક કરી શકે અથવા તો વધારે પ્રોડક્ટિવ વર્ક કરી શકે, એના માટે એને હોલિડેઝ ઓફર કરવામાં આવે કે જેનાથી એનું માઇન્ડ છે એ ફ્રી થાય, તો એ વધારે સારી રીતે વર્ક કરી શકશે. અથવા તો એને એવા મોટિવેશન્સ છે, એના સેમિનાર્સ છે અથવા તો મોટિવેશન મળે એવું કોઈ એમને મોનેટરી ટર્મ્સની અંદર બેનિફિટ આપવામાં આવતું હોય છે. Similarly, retirement, healthcare and disability benefit may allow workers to be more productive by freeing them of concerns about the medical and retirement cost. તો બની શકે કે એને એવું હોય કે આફ્ટર રિટાયરમેન્ટ એને જે મેડિકલ રીતે કોઈ પ્રોબ્લેમ્સ થાય તો એનું એ કઈ રીતે પૂરું કરી શકે, તો એના માટે કંપની છે એને સેફ ફીલ થાય, સિક્યોર ફીલ થાય, એના માટે કંપની આફ્ટર રિટાયરમેન્ટ પણ હેલ્થકેર સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરતી હોય છે, જેનાથી ફ્રીલી અને મોર પ્રોડક્ટિવલી વર્ક કરી શકે. તો એમાં અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ આપણને આપેલા છે. મિટિગેટ ફેટિગ, ધેટ એના જે કોઈ ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવ છે એને ફૂલફિલ કરવા માટે એને જે આપણે આગળનો જે ટોપિક ડિસ્કસ કર્યો કે હેલ્થ કેર છે, ઇન્સ્યોરન્સ છે એ આપતું હોય છે, જેનાથી એને કોઈ એવા કોઈ માનો કે એને કોઈ પ્રોબ્લેમ છે, ડિફિકલ્ટી છે, ઇનસિક્યોરિટી છે તો એ દૂર થશે. નેક્સ્ટ છે ડિસ્કરેજ લેબર અનરેસ્ટ. તો લેબર છે એનો કોઈ મોરલ છે એ માનો કે અત્યારે એને જે વર્ક કરવા માટે મોટિવેશનની જરૂર છે, એ મોટિવેશન જો એને પ્રોવાઈડ કરવામાં આવે તો ઘણા બધા એમ્પ્લોઈઝ છે જેને મોટિવેશન છે એ એના મોનેટરી ટર્મ્સથી મળતું હોય છે. ઘણા બધા એમ્પ્લોઈઝ છે એને મોનેટરી ટર્મ્સની જરૂર નથી, એને ફેમની જરૂર છે, તો એને એ પ્રમાણેનું જો મોટિવેશન આપવામાં આવે તો જે લેબર જે ડિસ્કરેજ થઈ જાય છે એનો જે રેશિયો છે એ ઓછો થશે. સેટિસ્ફાય એમ્પ્લોય ઓબ્જેક્ટિવ. તો એમ્પ્લોયનો જે ઓબ્જેક્ટિવ છે, તો અમુક જે એમ્પ્લોય છે જે લોઅર લેવલ ઉપર વર્ક કરે છે એવા એમ્પ્લોય છે એનો ઓબ્જેક્ટિવ એવો હોય છે કે એના જે નેસેસિટી છે એ ફૂલફિલ થવી જોઈએ, નેસેસરી રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થવી જોઈએ, તો એ એમ્પ્લોય છે એને એ પ્રમાણેનો ઓબ્જેક્ટિવ છે સેટિસ્ફાય થાય એવી એને સર્વિસીસને બેનિફિટ આપવામાં આવે. જે હાયર લેવલના એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે એને બીજા સોશિયલ બેનિફિટની જરૂર હોય છે, અથવા તો એને કોઈ માનો કે પ્રમોશનની જરૂર છે, એની જે લેવલ ઉપર વર્ક કરે છે એના કરતાં હાઈ લેવલ ઉપર વર્ક કરવું છે તો એને એ પ્રકારની રિક્વાયરમેન્ટ છે, તો એ ફૂલફિલ કરવા માટે છે એ ઓબ્જેક્ટિવ સેટિસ્ફાઈડ થાય એ પ્રકારના બેનિફિટ એને આપવામાં આવતા હોય છે. એડ રિક્રુટમેન્ટ. હવે ફોર એક્ઝામ્પલ કોઈ ફ્રેશર છે એને રિક્રુટ કરવામાં આવેલા છે, તો એ રિક્રુટમેન્ટ છે એવા લોકોને કયા ટાઈપની રિક્વાયરમેન્ટ છે તો એના બેનિફિટ્સ પણ અલગ હોય છે. રિડ્યુસ ટર્નઓવર, કે આપણે કંપનીની અંદર એમ્પ્લોય ટર્નઓવર રેશિયો છે કે વધારે એમ્પ્લોઈઝ માનો કે કંપની છે એ રિઝાઇન કરતા હોય છે, તો એના કારણે કંપનીની જે ઇમેજ છે માર્કેટની અંદર છે એ ખરાબ થાય, એટલા માટે એ ટર્નઓવર રેશિયો છે એમ્પ્લોય ટર્નઓવર રેશિયો એ રિડ્યુસ થાય એના માટે બેનિફિટ્સ છે આપવામાં આવતા હોય છે. મિનિમાઇઝ ઓવરટાઈમ કોસ્ટ. તો જે ઓવરટાઈમ કોસ્ટ છે કે માનો કે આપણે જે પ્રોડક્ટિવ આર્સ છે આપણા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરે છે એની અંદર જ જે આપણો ગોલ છે એ સેટિસ્ફાઈ થઈ જાય એમ છે, બટ એમ્પ્લોયની લેઝીનેસને કારણે આપણે વધારે કોસ્ટ બેર કરવી પડે છે, જેનાથી આપણે એમ્પ્લોયને ઓવરટાઈમના વધારે વેજીસ છે એ પે કરવા પડે છે. તો એ જે કોસ્ટ છે જો આપણે એને પ્રોપરલી ઇન્સેન્ટિવ આપશું તો એ પ્રોપરલી વર્ક કરશે અને એ જે ઇન ટાઈમ બધું છે પૂરું કરી શકશે, તો વધારાની જે ઓવરટાઈમ કોસ્ટ છે એ મિનિમાઇઝ કરી શકશું, આપણે એ બેર નહીં કરવી પડે. ફ્રિન્જ બેનિફિટ હેલ્પ્સ બિલ્ડ અપ અ ગુડ કોર્પોરેટ ઇમેજ. તો જે આપણે આવા ફ્રિન્જ બેનિફિટ્સ છે એ આપીએ છીએ જેનાથી આપણી કંપનીની જે ઇમેજ છે એ ખૂબ સારી થશે, ગુડવિલ છે એ કંપનીની ઇન્ક્રીઝ થશે.
Scheme like housing, educational institution and recreational activity bring benefit to the society at large. તો આપણે એવી સ્કીમ્સ છે, માનો કે ઘણી બધી કંપની છે એ એના એમ્પ્લોયને રહેવા માટે હાઉસ પ્રોવાઈડ કરે છે, એના આવવા જવા માટેની જે ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરે છે, એમના ચિલ્ડ્રન્સના એજ્યુકેશન છે એના જે એક્સપેન્સ છે એ પણ બેર કરે છે. તો ઘણા બધા જે એના જેટલા પણ ફેમિલી મેમ્બર છે એનો ઇન્સ્યોરન્સ છે એના બેનિફિટ્સ જે આપતી હોય છે. આવી ઘણી બધી સ્કીમ્સ છે કે જેનાથી તમે તમારા કંપનીના એમ્પ્લોયઝ છે એની રિક્વાયરમેન્ટ, એના ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ કરી શકો છો. Thus, an organization with the introduction of fringe seeks to enhance the employee moral, remain cost effective and introduce changes without much resistance. તો વધારે તમારે કોઈ એફર્ટ્સ ન કરવા પડે અને તમારે જો ચેન્જ છે ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો તમે આ પ્રકારના બેનિફિટ આપી અને તમારે જે ચેન્જ લઈ આવવા માગો છો એ ચેન્જ છે એ તમે લઈ આવી શકો છો, ઇઝીલી ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. તો આ આપણા કેરેક્ટરિસ્ટિક્સ અને ઓબ્જેક્ટિવ્સ હતા. નેક્સ્ટ આપણો ટોપિક છે બેનિફિટ્સ એઝ ઇન્સેન્ટિવ્સ. તો ઇન્સેન્ટિવ બેનિફિટ છે એ આપણને ઇન્સેન્ટિવ તરીકે આપણે એને કઈ રીતે લઈ શકીએ, બરાબર છે. તો મોનેટરી ટર્મ્સની અંદર જેમ આપણે આગળ એનો મિનિંગ ડિસ્કસ કરેલો કે બેનિફિટ્સ છે એ ઓલવેઝ મોનેટરી ટર્મ્સની અંદર જ છે એ આપવામાં આવતા હોય છે. ફેડરિક હેર્ઝબર્ગ groups benefit along with other factors such as working condition into the hygiene area. They are needed and the human appetite for them is limitless. તો આ જે બેનિફિટની જે આપણે જે ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું છે એ જે અલગ અલગ વર્ડ્સની અંદર અથવા તો વર્ડ્સને થોડા ચેન્જ કરીને ફેડરિક હેર્ઝબર્ગ છે એમને એની ડેફિનેશન આપેલી છે. તો આ એના પ્રમાણે અકોર્ડિંગ ટુ ફેડરિક તો એ બેનિફિટને એઝ અ ઇન્સેન્ટિવ કઈ રીતે ગણાવ્યું છે તો કે હ્યુમનની જેટલી નીડ છે એ હ્યુમનની નીડ છે એ સેટિસ્ફાઈડ થાય, એને હાઇજીન એરિયાની અંદર અથવા તો એ જે વર્કિંગ કન્ડિશન છે એ હાઇજીન હોય કે જેનાથી એને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે, હેલ્થ હેઝાર્ડ્સ ન થાય એના માટે એને પ્રોપર એન્વાયરમેન્ટ છે એ વર્કિંગ કન્ડિશન આપવામાં આવે છે. જો એને અનસેફ ફીલ થશે અથવા તો મશીન્સ છે એવા યુઝ કરવામાં આવતા હોય કે જે એમ્પ્લોય છે એના હેલ્થ ઉપર અફેક્ટ કરતા હોય તો એ જે હાઇજીન એરિયા છે એ ન ગણે. બટ આપણે એમ્પ્લોય છે એ સેફ રહે એના માટે હાઇજીન એરિયાનું વર્કિંગ કન્ડિશન હાઇજીન કરી દઈએ અથવા તો એને જે નીડ છે એ આપણે ફૂલફિલ કરીએ તો એ પ્રોપરલી વર્ક કરી શકે. તો એ બેનિફિટ એઝ એન ઇન્સેન્ટિવ આપણે એમને લઈ શકીએ. ઇન મેસ્લોઝ નીડ સ્ટ્રક્ચર that benefit may affect the various aspect of security. તો મેસ્લોઝની નીડ સ્ટ્રક્ચર પ્રમાણે પણ આપણે જોઈએ તો બેનિફિટ છે એ ઘણા બધા સિક્યુરિટી જે આસ્પેક્ટ છે એને પણ કવર કરે છે કે સિક્યુરિટી છે એને ફીલ થવી જોઈએ. જો હ્યુમન છે, હ્યુમન બિંગ એઝ અ હ્યુમન બિંગ જો એમ્પ્લોય છે એમને સિક્યુરિટી ફીલ નહીં થાય તો પણ એ અનસેફલી વર્ક પ્રોપરલી નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ to cover the hospital cost, retirement support when employed, or life insurance money for the family's protection in case of death, but little else. બરાબર છે. તો માનો કે એને એવું ફીલ થાય કે આ અનસેફલી મારે વર્ક કરવાનું છે, હવે એ જ જગ્યાએ એમની ડેથ થઈ જાય તો એના ફેમિલી પ્રોટેક્શન માટેનું શું? તો એની ફેમિલી પ્રોટેક્શન માટે પણ જે કંપની છે એમને બેનિફિટ પ્રોવાઈડ કરતી હોય છે, લાઈફ ઇન્સ્યોરન્સ આપતી હોય છે કે જેનાથી એના ફેમિલી છે એને પણ સર્વાઈવ કરી શકે. તો આ પ્રકારે પણ આપણે બેનિફિટ એઝ એન ઇન્સેન્ટિવ છે એ એમને પ્રૂવ કરી શકીએ. ફ્રિન્જ બેનિફિટ્સ મે ફેલ ઇન ધેર મોટિવેશનલ ઇફેક્ટ એઝ દે આર નોટ ટાઈડ ટુ એમ્પ્લોય પરફોર્મન્સ બટ ટુ ઓર્ગેનાઇઝેશનલ મેમ્બરશીપ. તો ફ્રિન્જ બેનિફિટ છે એ મોટિવેશનલી ઇફેક્ટ કરશે અને એમ્પ્લોયના પરફોર્મન્સ છે એના ઉપર માનો કે એમ્પ્લોયના પરફોર્મન્સ બેઝડ અને બેનિફિટનો અમુક બેનિફિટ છે કે જે બધા જ એમ્પ્લોય કંપનીના છે એ બધાને આપવામાં આવતા હોય છે અને જે અમુક બેનિફિટ એવા હોય છે કે જે ખાલી જે હાઈ પરફોર્મન્સ કરતા હોય છે એને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ખાલી તમે ઓર્ગેનાઇઝેશનના મેમ્બર હોય એટલે તમને એ બેનિફિટ મળતા હોય છે. The argument about motivational effect of benefits and service apart, fringe benefit have come to stay and hence they need proper administration by the HR expert. તો આ જે બેનિફિટ આપવાનું જે વર્ક છે એ કોણ જે મેનેજ કરતા હોય તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ આ બધું વર્ક છે અથવા તો એના એક્સપર્ટ્સ છે આ બધું વર્ક કરતા હોય છે કે કેટલું બેનિફિટ છે આપણે આપવું, આપણો પ્રોફિટ કેટલો છે, એની અંદરથી આપણે એમ્પ્લોયને કઈ રીતે મોટિવેશન પ્રોવાઈડ કરી શકીએ. તો આ બધા જ જે મોટિવેશન ઇફેક્ટ છે અથવા તો જે એડમિનિસ્ટ્રેશનનું પ્રોપર વર્ક થવું જોઈએ, ટાઈમ ટુ ટાઈમ એને સેલેરી મળી જવી જોઈએ કે જેનાથી એની નેસેસિટી છે, નેસેસરી રિક્વાયરમેન્ટ પૂરી થતી હોય. તો એવું બધું વર્ક છે એ પ્રોપરલી મેન્ટેન થાય એના માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ બધું વર્ક કરતું હોય છે. Demerits of the fringe benefits should not be ignored. તો
તો ફ્રિન્જ બેનિફિટના ઘણા બધા ડીમેરિટ્સ પણ હોય છે કે જે આપણે ઇગ્નોર ન કરી શકીએ, કે ઘણીવાર વર્ક હોય કંપનીને તો બરાબર, તો આવા બધા બેનિફિટ્સ આપેલા હોય તો એના બદલામાં તમારે કંપનીને છે એ માનો કે જ્યારે કંપનીને જરૂર હોય, સિઝન્સ હોય ત્યારે તમારે એમાં ઓવરટાઈમ કરીને પણ વર્ક કરવું પડે. ફ્રિન્જ બેનિફિટ ફોર એક્ઝામ્પલ કુડ રિઝલ્ટ ઇન અનહેલ્ધી કોમ્પિટિશન among employee work may interfere with the personal lives of employees. તો બની શકે હાયર પરફોર્મન્સ કરતા લોકો છે એમને આપણે લોકલ બેનિફિટ તો બધાને મળેલા જ હોય છે, બટ જે અમુક પર્સનલાઇઝ બેનિફિટ આપવામાં આવતા હોય છે કે જે હાઈ પરફોર્મન્સ કરતા હોય છે, તો જે લોઅર લેવલના લોકો છે એ પણ એના કોમ્પિટિશનમાં આવે કે અમે પણ આવું સારું વર્ક કરીએ જેનાથી અમને પણ આવા બેનિફિટ મળે, તો એમાં અનહેલ્ધી કોમ્પિટિશન છે એ પણ થતી હોય છે કે જેનાથી લોકો વધારેમાં વધારે અર્ન કરે, વધારેમાં વધારે સારું પરફોર્મન્સ કરવા માટે વધારે જે મહેનત કરતા હોય છે જેનાથી એને હેલ્થનો પ્રોબ્લેમ થઈ શકતો હોય છે. તો આવા બધા જે ડીમેરિટ્સ છે એ પણ આપણને એને ફેસ કરવા પડશે. તો આ બેનિફિટ્સ એઝ એન ઇન્સેન્ટિવની અંદર આ બધા પોઈન્ટ્સ છે કવર થાય છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધી HR વેલફેર, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.